નમસ્કાર મિત્રો, હું તુષાર પ્રજાપતિ તમારા સપનાની ઘરની શોધમાં આજે આપણે આવી પહોંચ્યા છીએ ગાંધીનગરમાં ધ લીલા હોટલની એક્ઝેક્ટ બાજુમાં કે જ્યાં તમારા માટે 2 BHK ના ભાવના 3 BHK પણ એ પણ 3 BHK 4 બાલ્કની વાળો તમારા માટે એક મસ્ત મજાનો પ્રોજેક્ટ લઈને આવી ગયો છું. તો ચાલો મિત્રો, હું તમને સેમ્પલ હાઉસની સાઇટ વિઝિટ કરાવું. તો મિત્રો, હવે આપણે આવી ગયા છે પ્રોજેક્ટની સાઇટ વિઝિટ કરવા માટે કે આ પ્રોજેક્ટમાં મિત્રો ટોટલી 2 બ્લોક છે અને 2 બ્લોકમાં પણ એક ફ્લોર ઉપર તમને 3 જ યુનિટ અવેલેબલ મળી રહેવાના છે. તો ચાલો મિત્રો, હું તમને 235 વારના 3 BHK સેમ્પલ હાઉસની સાઇટ વિઝિટ કરવા જઈ રહ્યો છું. તો મિત્રો, તમને તમારા મકાન એટલે કે ફ્લેટની આગળ આ રીતનો 6x6 નો પર્સનલ ફ્લોર મળવાનો છે કે જેને તમે મનપસંદ ફ્લોર એટલે કે અહીંયા સુવે કે પછી નાનું એવું સિટિંગ ડિઝાઇન કરી શકો છો. તો ચાલો મિત્રો, હું હવે તમને 3 BHK સેમ્પલ હાઉસની સાઇટ વિઝિટ કરાવું. આવી જાઓ મારી સાથે. તો મિત્રો, ઘરમાં એન્ટ્રી થતાની સાથે 11x17 નો તમને એકદમ સ્પેશિયસ ડ્રોઈંગ રૂમ મળી રહેવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલો બિગ સાઇઝનો અને સુંદર મજાનો ડ્રોઈંગ રૂમ છે. આ ડ્રોઈંગ રૂમમાં આ સાઈડ તમે આ રીતે તમારું ખૂબ સુંદર મજાનું સિટિંગ ડિઝાઇન કરી શકો છો. સિટિંગની એક્ઝેક્ટ સામે આપી છે સુંદર મજાની સ્પેસ કે જ્યાં તમે તમારું ટીવી કેબિનેટ ડિઝાઇન કરી શકો છો. મિત્રો, આ ડ્રોઈંગ રૂમમાં બિગ ગ્લાસ વિન્ડો મળતી હોવાના લીધે તમને નેચરલ એર વેન્ટિલેશન 24 કલાક મળી જ રહેશે. તો મિત્રો, મેં તમને કહ્યું હતું કે 3 BHK 4 બાલ્કની વાળો. તો હા મિત્રો, આ પણ ડ્રોઈંગ રૂમમાં તમને પાછળની સાઈડ બિગ બાલ્કની મળી રહેવાની છે. ચાલો મિત્રો, હું તમને બતાવું અહીંયાની સ્પેશિયસ બાલ્કની. તો મિત્રો, આ ડ્રોઈંગ રૂમમાં તમને 11x4 ની એકદમ સ્પેશિયસ બાલ્કની મળી રહેવાની છે. મિત્રો, તમે જોઈ શકો છો કે વિશાળ એટલે કે આ બાલ્કનીમાં તમે તમારા મનગમતા પ્લાન્ટ્સ કે પછી હિંચકો લગાવીને તમારી બાલ્કની ડિઝાઇન કરી શકો છો. તો મિત્રો, હવે આપણે આવી પહોંચીએ છીએ ઘરના ડાઇનિંગ પ્લસ કિચન એરિયામાં, જેની સાઇઝ છે 16x10. હા મિત્રો, તો આ છે તમારો ડાઇનિંગ માટેની સ્પેસ કે જ્યાં તમે આ રીતનું 4 થી 5 લોકોનું ખૂબ સુંદર મજાનું ડાઇનિંગ ડિઝાઇન કરી શકો છો. ચાલો મિત્રો, હું તમને બતાવું છું આ ઘરનું સુંદર મજાનું કિચન. તો મિત્રો, આ છે તમારા ઘરનું કિચન. અહીંયા હું તમને કહેવા જઈ રહ્યો છું કે બિલ્ડર્સે સેમ્પલ હાઉસમાં જે તમે જોઈ શકો છો કે ભાઈ ફર્નિચર સિવાયની જે બી વસ્તુ એટલે કે આ પ્લેટફોર્મ છે કે પથ્થર છે કે ટાઇલ્સ છે, દરેક ફ્લેટમાં તમને સેમ એર ઇટ ઇઝ જ મળવાનું છે. એવું નહીં કે ભાઈ અહીંયા તમને અલગ વાપર્યું છે સેમ્પલ હાઉસમાં અને બીજા ફ્લેટમાં તમને અલગ મળશે, એવું અહીંયા નથી. અહીંયા તમને જે પ્લેટફોર્મમાં જે તમને મળ્યું છે એર ઇટ ઇઝ તમને તમારા ફ્લેટમાં મળી રહેશે. તો આ રીતનું તમને ખૂબ સુંદર મજાનું કિચન. કિચનમાં પણ રાઈટ હેન્ડ સાઈડ તમને સુંદર મજાનો સ્ટોર એરિયા મળી રહેશે. અને અહીંયા તમને લેફ્ટ હેન્ડ સાઈડ મળી રહેવાનો છે બિગ સાઈઝનો વોશ એરિયા. તો મિત્રો, હવે હું તમને બતાવવા જઈ છું ઘરનું કોમન ટોયલેટ બાથરૂમ. તો આ રીતનું કંઈક રહેશે તમારું ઘરનું ટોયલેટ બાથરૂમ. તો મિત્રો, ચાલો હું તમને બતાવું ઘરનો બેડરૂમ નંબર 1, જેની સાઇઝ છે 10x11. તો મિત્રો, આ છે તમારા ઘરનો બેડરૂમ નંબર 1 કે જેને તમે ચિલ્ડ્રન રૂમ કે પછી ગેસ્ટ રૂમ તરીકે ડિઝાઇન કરી શકો છો. મિત્રો, મેં તમને જે રીતે કહ્યું હતું ને કે 4 બાલ્કની વાળો ફ્લેટ, મિત્રો આ બેડરૂમમાં પણ બિગ ફૂલ ગ્લાસ વિન્ડો મળવાની છે. ગ્લાસ વિન્ડોની પાછળ મળવાની છે આ રીતની તમને સુંદર મજાની બાલ્કની. તો મિત્રો, આ બેડરૂમમાં તમને ફૂલ ગ્લાસ વિન્ડો મળતી હોવાના લીધે નેચરલ એર વેન્ટિલેશન 24 કલાક મળી રહેશે. તો ચાલો મિત્રો, હું તમને બતાવવા જઈ છું ઘરનો બેડરૂમ નંબર 2, જેની સાઇઝ છે 11x12. તો મિત્રો, આ રહ્યો તમારો માસ્ટર બેડરૂમ. મિત્રો, મેં જે રીતે કહ્યું હતું ને એ રીતે આ બેડરૂમમાં પણ તમને બિગ સાઇઝની ગ્લાસ વિન્ડો મળતી હોવાના લીધે નેચરલ એર વેન્ટિલેશન 24 કલાક મળી જ રહેશે. અને ગ્લાસ વિન્ડોની પાછળ મળી રહેવાની છે તમને બાલ્કની. તો મિત્રો, આ બેડરૂમ માસ્ટર બેડરૂમ હોવાને લીધે અહીંયા પણ તમને અટેચ ટોયલેટ બાથરૂમ તો મળી જ રહેશે. તો ચાલો મિત્રો, હું તમને બતાવવા જઈ રહ્યો છું ઘરનો બેડરૂમ નંબર 3 એટલે કે માસ્ટર બેડરૂમ, જેની સાઇઝ છે 11x13. તો મિત્રો, આ રહ્યો તમારા ઘરનો માસ્ટર બેડરૂમ.
અહીંયા તમે તમારો બેડ ડિઝાઇન કરી શકો છો. અહીંયા તમને મળે છે ટીવી માટેની સ્પેસ કે જ્યાં તમે તમારું ટીવી કેબિનેટ ડિઝાઇન કરી શકો છો. અને મિત્રો મેં જે રીતે તમને કહ્યું ને બાલ્કની, તો અહીંયા મળવાની છે ફૂલ ગ્લાસ વિન્ડો. ફૂલ ગ્લાસ વિન્ડોની પાછળ મળી રહેવાની છે તમને સુંદર મજાની બાલ્કની. મિત્રો આ બેડરૂમ માસ્ટર બેડરૂમ હોવાને લીધે અહીંયા પણ તમને અટેચ ટોયલેટ બાથરૂમ તો મળી જ રહેશે. તો મિત્રો હું તમને એક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું કે તમે જે જોઈ રહ્યા છો કે આ વુડન ફ્રેમ કે જે સેમ્પલ હાઉસમાં લગાવી છે ને, બિલ્ડર તમને પણ તમારા ફ્લેટમાં સેમ આ રીતે ખૂબ સુંદર મજાની વુડન ફ્રેમ લગાવીને આપવાના છે. મિત્રો તમે જોયું ને ખૂબ સુંદર મજાનું 3 BHK સેમ્પલ હાઉસ. આ સેમ્પલ હાઉસ વિશે હું થોડી વધારેમાં તમને કહેવા જાઉં ને, તો આ સેમ્પલ હાઉસમાં કે આ પ્રોજેક્ટમાં જેટલા બી તમારા યુનિટ એટલે કે ફ્લેટ છે ને, બધા ઈસ્ટ અને વેસ્ટ ફેસિંગના છે. બીજી વસ્તુ હું તમને કહું કે અહીંયાના જે તમને સેમ્પલ હાઉસમાં જે રીતના તમે ટાઇલ્સ જોયા ને, તો આ રીતના ટાઇલ્સ કિચનમાં આ રીતના પ્લેટફોર્મ પ્લસ જે તમારા દરવાજાના વુડન ફ્રેમ છે, જે તમે સેમ્પલ હાઉસમાં જોયું ને, બિલ્ડર સેમ આ જ વસ્તુ તમને તમારા ફ્લેટમાં કરી આપશે. આવું તમે ક્યાંય નહીં જોયું હોય. પ્લસ અહીંયાનું જે તમને કહું કે બાલ્કની, તમે જે 4 બાલ્કની જોઈ, અહીંયાનું જે તમે જોયું કે સ્ટોર એરિયા પ્લસ તમે જોઈ અહીંયાનો બિગ સાઇઝનો વોશ એરિયા, તો સેમ આ જ વસ્તુ તમને તમારા ફ્લેટમાં મળી રહેવાની છે. તો મિત્રો આ ફ્લેટ જો તમને ગમે જ હોય ને, તો ફટાફટ સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોલ કરીને સાઇટ વિઝિટ માટે જરૂર આવજો. તો મિત્રો આ પ્રોજેક્ટથી નિયર બાયમાં હું તમને કહું ને, તો મહાત્મા મંદિર છે, ડી માર્ટ છે, ઇન્ટરનેશનલ ધ લીલા હોટલ છે, ગાંધીનગર રેલવે સ્ટેશન છે, ગાંધીનગર બસ સ્ટોપ છે, બધું જ 5 મિનિટના અંતરમાં જ આવી જવાનું છે મિત્રો. આવું લોકેશન તમને ગાંધીનગરમાં ક્યાંય નહીં મળે. તો મિત્રો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું આ પ્રોજેક્ટની એમ્યુનિટીઝ, કે જેમાં છે 24 કલાક સિક્યુરિટી, પિકઅપ ડ્રોપ ઝોન, સિનિયર સિટીઝન સિટિંગ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગજેબો, યોગા ડેક, જીમ, લાઇબ્રેરી, બોક્સ ક્રિકેટ અને EV ચાર્જિંગ પોઈન્ટ. તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા જ નહીં. આ પ્રોપર્ટી રિલેટેડ તમને કંઈ પણ ક્વેરી હોય તો પ્લીઝ કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. અને આવા જ પ્રોજેક્ટના સારા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પ્રોપર્ટી એટ યોર હોમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. તો મિત્રો મળીએ કોઈ નવા વિડીયોમાં, નવા લોકેશન પર, નવી સાઇટ પર. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.